ભાનુભાઈના માતૃશ્રી છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની ઉંમર હવે 55 વર્ષની આસપાસ પહોંચી ગઈ હતી. શરીર કમજોર બનતું જતું હતું અને આજે એમ લાગતું હતું કે તેઓ જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. ભાનુભાઈ રોજ હોસ્પિટલમાં બેસી રહેતા, ક્યારેક તો આખી રાત જાગતા. ભાનુભાઈ પોતાના માતા સાથે ગાઢ રીતે લાગણીઓથી જોડાયેલા હતા. તે દિવસે તેમના માતા ધીમે ધીમે બોલ્યા, "બેટા ભાનુ, મારી આરતીની ડાયરીમાં એક પત્ર મૂકેલો છે. એ મારા મૃત્યુના થોડા દિવસો પછી શાંતિથી વાંચજે, કારણ કે હું જે વાત તને ક્યારેય કહી ના શકી એ બધું એમાં લખેલું છે." ભાનુભાઈએ તેમનો હાથ પકડીને કહ્યું, "માં, મહેરબાની કરીને તમે એવી વાતો ન કરો. હજી તો તમારે ઘણું જીવવાનું છે." પણ એ દિવસે ભાનુભાઈના માતાનો અંતિમ દિવસ હતો. રાત્રે ભાનુભાઈના માતા પરમધામ પામ્યા. ઘરમાં શોક છવાઈ ગયો. બધા સંબંધીઓ આવી ગયા, વિધિઓ થઈ ગઈ અને 12મું પૂરું થતાં જ સૌ પોતપોતાના ઘરે પરત ગયા. ઘરમાં અચાનક ખાલીપો વર્તાઈ રહ્યો હતો. ઘરમાં ખાલી એકલો પવન જ ફરી રહ્યો હોય તેવું લાગતું હતું. રાત્રે ભાનુભાઈને માતાની પત્રવાળી વાત યાદ આવી અને તેમણે આરતીની ડાયરી ખોલી. ડાયરીની અંદર એક પીળો પડી ગયેલો પત્ર હતો. તેના ઉપર લખેલું હતું, "આ પત્ર તું તારી પત્ની અને તારા સંતાનો સાથે વાંચજે." ભાનુભાઈને આશ્ચર્ય થયું. એ પત્ર ઘણા વર્ષ જૂનો લાગતો હતો. ભાનુભાઈએ તેમની પત્ની સુષ્મા અને દીકરા તથા દીકરીને બોલાવ્યા. સૌ શાંતિથી ભાનુભાઈ પાસે બેસી ગયા. સુષ્માએ પત્ર ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. "બેટા ભાનુ, જ્યારે તું આ પત્ર વાંચી રહ્યો હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહીં રહી હોઉં. આ પત્ર મેં તારા પિતાના મૃત્યુ પછીના મહિનામાં લખ્યો હતો. તારા પિતા અને તારા વચ્ચે તારા બાળપણથી જ મતભેદ રહ્યો, પણ એ તને હૃદયથી ખૂબ પ્રેમ કરતા હતા. તે તારા પિતાના ગુસ્સાને હંમેશા ખોટો સમજ્યો, પણ એમના ગુસ્સામાં પણ તારી ચિંતા છુપાયેલી હતી." સુષ્માની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે હું હવે આગળ નહીં વાંચી શકું. તેથી ભાનુભાઈ પત્ર હાથમાં લીધો અને આગળ વાંચવા લાગ્યા. પત્રમાં આગળ લખ્યું હતું, "બેટા, તારા લગ્ન થયા પછી તું અને તારી પત્ની સુષ્મા અલગ રહેવા લાગ્યા. એમાં કોઈનો વાંક નહોતો. હતો તો માત્ર મનભેદ. પણ પછી એક ઘટના એવી બની જેની ખબર તને ક્યારેય નહોતી પડી. આજથી 1 વર્ષ પહેલાં તારો અને તારા પત્નીનો મોટો અકસ્માત થયેલો. ત્યારે તું ગંભીર હાલતમાં બેભાન હતો અને તારી પત્ની પણ કોમામાં હતી અને તેની કિડની બંધ થઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે તરત જ કોઈ કિડની ડોનેટર ન મળે તો સુષ્માનો જીવ બચી નહીં શકે. તું ત્યારે લાંબો બેભાન રહ્યો હતો. તારી આંખો બંધ હતી, પણ તારા પિતા આંખોમાં આંસુ સાથે ખડે પગે ઊભા હતા." આ વાંચીને ભાનુભાઈના હાથ કાંપવા લાગ્યા. તેમણે ધીમે ધીમે વાંચવાનું ચાલુ રાખ્યું. ડૉક્ટરે કહ્યું કે સુષ્મા સાથે તારા પિતાની કિડની મેચ થાય છે, પણ મેં તેમને રોક્યા કે તમારે પહેલેથી જ એક કિડનીમાં તકલીફ છે. જો તમે કિડની આપશો તો તમારું શું થશે? પણ તારા પિતા બોલ્યા કે મારી ચિંતા ન કર, મારી વહુ અને મારો દીકરો જીવશે તો જ મારું જીવન સાર્થક ગણાશે. અને તેમણે પોતાની કિડની સુષ્માને દાન કરી દીધી. આ સાંભળીને સુષ્મા ફફડી ગઈ. રૂમમાં નિઃશબ્દ વાતાવરણ છવાઈ ગયું. ભાનુભાઈના ગળે ડૂમો બાજી ગયા. ભારે અવાજે તેમણે પત્ર આગળ વાંચ્યો. "બેટા, તારા પિતાની ઈચ્છા એવી હતી કે આ વાતની કોઈને ક્યારેય ખબર ના પડે, એટલે તેમની ઈચ્છા મુજબ ડૉક્ટર કે બીજા કોઈએ પણ તમને આ વિશે ક્યારેય જાણ ના કરી. તારા પિતા કહેતા હતા કે હું મારા દીકરાને મારા ઉપકારના ભાર નીચે નથી રાખવા માંગતો. તે પોતે પિતા બનશે ત્યારે આ વાત સમજી જશે." એમ હસીને બોલ્યા હતા. કિડની આપ્યા પછી તેમનું શરીર આ સહન ન કરી શક્યું. ધીમે ધીમે એ બીમાર પડતા ગયા. એક દિવસ એ શાંતિથી ચાલ્યા ગયા. એમના છેલ્લા દિવસોમાં પણ તેઓ તારી ખૂબ ચિંતા કરતા. ભાનુભાઈની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. તેમણે પત્રની છેલ્લી લીટી વાંચી. "મને ફક્ત એક જ અફસોસ રહ્યો કે તું એમના જીવતા જીવ ક્યારે એમને પુત્રનો પ્રેમ આપી શક્યો નહીં. પણ એ વાતનું દુઃખ એમણે ક્યારેય વ્યક્ત ન કર્યું. બેટા, હવે હું નથી રહી, પણ તારા પિતાના શબ્દો આજે પણ મારા કાનમાં ગુંજે છે. પિતાનો પ્રેમ સમજવા માટે પિતા બનવું પડે. તું તારા સંતાનોને પ્રેમથી ઉછેરીશ એ જ અમારી મહેચ્છા છે." ભાનુભાઈ પત્ર હાથમાં લઈને મંદિર સામે ઊભા રહ્યા. એમણે આંખો બંધ કરી અને ફફડતા અવાજે કહ્યું, "પિતાજી, હું ઘણો મોડો પડ્યો, પણ હવે સમજ્યો છું કે તમે કેટલા મહાન હતા." ભાનુભાઈના દીકરાએ આગળ આવીને કહ્યું કે પપ્પા,
હું ક્યારેય તમારાથી દૂર નહીં જાઉં. ક્યારેય મતભેદ થાય તો પણ પ્રેમ ક્યારેય નહીં ઓછો થવા દઉં. ભાનુભાઈએ તેમના દીકરાને ગળાએ લગાવી લીધો. ઘરમાં હળવો રડવાનો અવાજ ગુંજ્યો, પરંતુ એ રડવું દુઃખ નહોતું, એ પસ્તાવાનો અને પ્રેમનો સંગમ હતો. મિત્રો, માતા પિતા એ એક એવું વૃક્ષ છે જેની છાયામાં સંતાન હંમેશા સુરક્ષિત રહે છે. ક્યારેક એ ગુસ્સે થાય, ક્યારેક ઠપકો આપે, પણ એના હૃદયમાં સંતાન માટે માત્ર પ્રેમ જ હોય છે. એમની હાજરી એ ભગવાનના આશીર્વાદ છે. જો તમારા માતા પિતા આજે જીવતા હોય તો એના ચહેરા પર સ્મિત લાવવા માટે એકવાર એને પ્રેમથી ગળે લગાવો, કારણ કે ગયેલો સમય ફરી પાછો ફરતો નથી. માતા પિતા સાક્ષાત ભગવાનનું રૂપ છે. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હર હર મહાદેવ.